દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિન નિમિત્તે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજે એક સરાહનીય પહેલ કરી છે। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકામાં આવેલા પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે એક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિનામૂલ્યે સારવારનો લાભ લીધો। આરોગ્ય કેમ્પની વધુ વિગતો જોઈએ અમારા સંવાદદાતા દેવ કાલેટ પાસેથી। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણી નિમિત્તે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે એક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોને તેમના ઘર આંગણે જ ઉત્તમ અને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાનો હતો। આ એક દિવસીય આરોગ્ય કાર્યક્રમમાં વિવિધ રોગોના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ઉપલબ્ધ હતી, જેમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, સ્ત્રી રોગ, હાડકાના રોગો, આંખ, કાન, નાક અને ગળાના રોગો, દાંતના રોગો, માનસિક રોગ અને ચામડીના રોગનો સમાવેશ થાય છે। આ ઉપરાંત સ્તન કેન્સર, ગર્ભાશયના મુખના કેન્સર, ડાયાબિટીસ, બીપી અને કાર્ડિયોગ્રામ જેવી તપાસ પણ અત્યાધુનિક સાધનોથી કરવામાં આવી હતી। દર્દીઓને જરૂરી તમામ પ્રકારની દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ કેમ્પમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સૌએ આ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સમગ્ર આયોજન બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પીજે ચૌધરીના અથાગ પ્રયાસોથી શક્ય બન્યું છે, જેનો હેતુ બનાસકાંઠાના લોકોને તેમના ઘર આંગણે આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે। આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબનો 75મો જન્મદિવસ આવતીકાલ તારીખ 17 તારીખે આવી રહ્યો છે, ત્યારે એના અંતર્ગત આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના આદ્ય સ્થાપક આદરણીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લાની અંદર બનાસ મેડિકલ કોલેજ દ્વારા 20 મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે અને એ અંતર્ગત આજે પાંથાવાડા ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે। જ્યાં જ્યાં કેમ્પ રાખવામાં આવે છે ત્યાં લાભાર્થી દર્દીઓની સંખ્યા એવી સારી એવી મળી રહે છે અને જે પ્રમાણે મેડિકલ કોલેજનો જે શંકરભાઈ સાહેબનો ધ્યેય છે કે ઘર સુધી મેડિકલ સારવાર પહોંચે એ કારણે અને મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે આ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, કારણ કે મોદી સાહેબ હંમેશા ભારતના, હિન્દુસ્તાનના લોકોની તંદુરસ્તી માટેની, એમના સ્વાસ્થ્ય માટેની વધારે ચિંતા કરે છે। એમાં ખાસ કરીને ઓબેસિટી માટે જે મેદસ્વીપણું છે એમાં સાહેબ વધારે ચિંતા કરે છે। તો એ માટે પણ 21 તારીખે એક મેરેથોન દોડ પર રન અગેન્સ્ટ ઓબેસિટી પણ આયોજન પાલનપુરમાં કરવામાં આવ્યું છે અને આ કેમ્પો થકી લોકોનું સ્વાસ્થ્ય સારું થાય, ઘર આંગણે એમને સુવિધાઓ મળી રહે અને એક કરોડ રૂપિયા ખર્ચે મેમોગ્રાફી વાન પણ બનાવી છે અને એની અંદર તમામ કર્મચારીઓ, ડૉક્ટર સાથે મહિલાઓ રાખવામાં આવી છે। એના કારણે જે બહેનો, માતાઓ હોય તો એમના સ્તન કેન્સર, ગર્ભાશયનું કેન્સર તો એનું ચેક કરી અને પહેલાં સ્ટેજમાં હોય તો પહેલાં સ્ટેજે ખબર પડી જાય તો એની સારવાર થાય અને એ માતા બહેનનો જીવ બચી જાય, એ હેતુથી આ કેમ્પો કરવામાં આવે છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના 75 વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે બનાસ ડેરી અને બનાસ મેડિકલ કોલેજ બંનેના સહયોગથી આપણે કેમ્પ કરી રહ્યા છે, જે આખા બનાસકાંઠામાં થઈ રહ્યા છે। એ ઉપક્રમે આ ચોથો કેમ્પ છે જે આજે પાંથાવાડામાં થઈ રહ્યો છે। આમાં મોટાભાગે બધી જાતના આપણે સ્પેશિયાલિટી લેવામાં આવે છે, જેવું કે આપણે મેડિસિનમાં, સર્જરીમાં, ગાયનીમાં, સાયકેટ્રીમાં, ENTમાં, પીડિયાટ્રિકમાં, ડેન્ટલમાં, આવી રીતે કોઈ પણ આપણે રહી નથી, બધી જાતની આપણે સ્પેશિયાલિટીના ડૉક્ટરો આવ્યા છે। એના ઉપરાંત મેમોગ્રાફી, જેમાં આપણે સ્તન કેન્સર બહેનોને વહેલી તકે આપણને ખબર પડે એવી પણ સગવડ મેમોગ્રાફી વાન આવી છે। એના ઉપરાંત બહેનોને જે મુખનો કેન્સર, ગર્ભાશયના મુખનો કેન્સર થાય છે એની તપાસ, જેને પેટ સિનિયર કહેવાય છે, એ પણ લેવામાં આવે છે। એના ઉપરાંત કમ્પ્યુટર દ્વારા આપણે ચશ્મા કાઢી અને એના ચશ્માનું ફ્રી વિતરણ, નંબર કાઢી અને ચશ્માનું ફ્રી વિતરણ આપણે કરશું, એનો પણ વ્યવસ્થા કરવામાં આવી છે।
એના ઉપરાંત જનરલ બધા ડૉક્ટર અમારી પાસે આવ્યા છે. બધા આવી અહીંયા બેસે. અહીંયા માણસોને મારે એવું કહેવું છે મેક્સિમમ માણસો એનો લાભ લે તો આપણે જે આપણે એટલો બધો કેમ્પ મોટો ઓર્ગેનાઇઝ કરે છે એનો માણસો સુધી ફાયદો થાય. યશસ્વી વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર આપણા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગામી 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે નિમિત્તે બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સંલગ્ન તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન અને બનાસ મેડિકલ કોલેજના અધ્યક્ષ સ્થાપક શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના નેતૃત્વ હેઠળ તથા સંસ્થાના વડા શ્રી પીજે ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ એક નમો 75 આરોગ્ય સેવા અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 20 જેટલા મેગા કેમ્પ થઈ રહ્યા છે. આ મેગા કેમ્પ અંતર્ગત આ અભિયાન અંતર્ગતનો આજે ચોથો કેમ્પ છે. આના પહેલાં 3 કેમ્પ આગામી થઈ ગયા છે અને જેમાં 2500થી વધારે લોકોએ એનો લાભ લીધો છે. આજના કેમ્પની અંદર મેડિસિન વિભાગ, હાડકાનો વિભાગ, સર્જરી વિભાગ, ગાયનેક વિભાગ, દાંતનો વિભાગ, માનસિક રોગોનો વિભાગ એમ 10 વિભાગની નિઃશુલ્ક સેવાઓ છે. દર્દીને મહિલાઓને ખાસ કરીને તો સ્તન કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે. તદુપરાંત એમને જરૂરિયાત દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. વધુ સારવાર અંતર્ગત આપણે ત્યાં સિવિલ હોસ્પિટલની અંદર એમને રિફર કરવામાં આવે છે અને ત્યાં બી દર્દીની પૂરી સાર સંભાળ રાખવામાં આવે છે. આ મેગા આરોગ્ય કેમ્પ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે કે કેવી રીતે સંસ્થાઓ સમાજની સુખાકારી માટે કામ કરી શકે છે. બનાસ ડેરી અને મેડિકલ કોલેજની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે.